નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નવું ચેપ્ટર છે જે 11માનું સ્ટેટ ઓફ મેટર એટલે આપણે દ્રવ્ય અવસ્થા એ ચેપ્ટરની આપણે ધોરણ 11ની શરૂઆત કરશું. હવે દ્રવ્ય શબ્દ આવે એટલે પહેલું તમારા દિમાગમાં શું આવે? તો પહેલો શબ્દ આવવો જોઈએ કે જે દળ ધરાવે. ધ્યાન આપજો, જે દળ ધરાવે અને જે જગ્યા રોકે, જે સંયોજન અથવા જે પદાર્થ કે તમે જે કહો એ જો ની અમુક માહિતી હું તમને આપું છું. તો ઘન અવસ્થા હોય તો એનું આપણને ખબર છે સર એનું દળ છે એ ચોક્કસ હશે. હું દળ ચોક્કસ, આકાર છે એ પણ ચોક્કસ, એનું જે પૃષ્ઠ છે એ પણ કેવું હોય? ચોક્કસ હોય. એ ચોક્કસ હોય. જ્યારે તમે પ્રવાહીમાં આવો તો એનું દળ છે એ ચોક્કસ હોય પણ તેનો આકાર છે એ ચોક્કસ હોતો નથી. બરોબર છે? પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી. તો અહીંયા ખબર પડી. ચાલો, થર્ડ પોઈન્ટ છે, સોરી, વન પ્રવાહી માટે, વાયુ માટે, કે એનો આકાર છે, વાયુનો આકાર એ પણ ચોક્કસ હોતો નથી. જ્યારે આની સપાટી છે એ પાછી ચોક્કસ હોય. સપાટી કેવી હોય છે? ચોક્કસ હોય છે. ચાલો, ઘન અવસ્થામાં બીજો પોઈન્ટ શું કે છે? ઘન અવસ્થામાં બીજો પોઈન્ટ, તો આમાં આંતર આણ્વીય આકર્ષણ બળ હોય ને. કયું? આંતર આણ્વીય આકર્ષણ બળ. તો હવે આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું થશે? આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે બે અણુઓ વચ્ચેનું અંતર, જે ઘન અવસ્થામાં કેવું હોય? ખૂબ વધારે હોય. બરોબર છે? કારણ કે ઘન અવસ્થામાં અણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા હોય. જ્યારે અહીંયા હું એમ કહી શકું કે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોય. અહીંયા હું એમ કહી શકું થોડુંક વધુ હોય. પ્રવાહીમાં થોડાક કણો એકબીજાથી દૂર ગોઠવાયેલા હોય. આમાં આપણે એમ કહી શકીએ કે આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ હોય છે, ખૂબ વધુ હોય છે આંતર આણ્વીય આકર્ષણ બળ. પછીનો પોઈન્ટ લઈએ, થર્ડ પોઈન્ટ, કે આ અદબનીય છે. કેવો છે? તમે ઘન પદાર્થને દબવી શકો નહીં, અદબનીય છે. જ્યારે પ્રવાહી આવે તો થોડું દબનીય છે. તમે પ્રવાહીને થોડુંક દબવી શકો છો. બરોબર છે? તો આ થોડું કેવું છે? દબનીય છે. જો તમે 1000 બાર તમે વાતાવરણ દબાણ લગાડો, 1000 દબાણ લગાડો
તો 4 જો 100 ગ્રામ પાણી હોય તો એમાંથી 4 ગ્રામ પાણી દબાય. આટલું પાણી શું થાય? દબાય છે. જ્યારે આ વાયુ છે, વાયુ તો ઓલવેઝ દબનીય હોય, એટલે વાયુ દબનીય છે અથવા દબનીય હોય છે. ક્લિયર? ચાલો 4th પોઈન્ટ કે આમાં ઉષ્મીય પ્રસરણ એટલે કે આમાંથી જો તમે ઉષ્માનું વહન કરો તો ઉષ્મીય પ્રસરણ આમાં કેવું હોય? થોડુંક ઓછું હોય. આમાં થોડું વધે અને આમાં તો જોરદાર રીતે ઉષ્મીય પ્રસરણ થાય છે. હવે જો તમે ઘનને ગતિ કરાવો તો એની ગતિ છે એ કંપન ગતિ હોય કાં તો આંદોલન ગતિ હોય. કંપન ગતિ હોય કાં તો આંદોલનીય. કંપન ગતિ કે આંદોલનીય ગતિ એટલે કેવી ગતિ થશે? આપણને ખબર છે, જો તમે ફિઝિક્સમાં એક તમારે પ્રેક્ટિકલ આવે, લોલક આમી લ્યો એટલે તમે આંદોલન કરી શકો, અથવા ઘડિયાળના કાંટાનો નીચેનો ભાગ હોય એ એક આંદોલનીય ગતિ કરે, બીજી એમાં કોઈ ગતિ નથી હોતી. જ્યારે આમાં તમે વાત કરો પ્રવાહી તો રેખીય ગતિ હોય. કેવી હોય? રેખીય ગતિ. સર કેમ રેખીય ગતિ? તો પાણીનું જે વહેણ તમે જો તો એક સીધી રેખામાં વહન કરતો એટલે રેખીય ગતિ. જ્યારે જો મેં વાયુ લ્યો તો એમાં ગતિ ઉર્જા જોવા મળે છે. શું જોવા મળે છે? ગતિ ઉર્જા. હજી પણ ઘણા એના માહિતીગાર આવશે, પણ ઘન પ્રવાહી અવસ્થા માટે આપણા માટે આટલું એક સિમ્પલ છે. જ્યારે અહીંયા તમે 6થો પોઈન્ટ લઈ શકો તો ઘનતા છે ઘન અવસ્થાની કેટલી હોય? વધુ હોય. જ્યારે પ્રવાહીની ઘનતા ઓછી હોય, જ્યારે વાયુની તો પણ કઈ ઘનતા હોતી નથી. એટલે આપણે એમ કહી શકીએ સૌથી ઓછી ઘનતા વાયુની. એટલે ઘન પ્રવાહી અવસ્થાની આ સામાન્ય થોડાક મુદ્દા હતા. ચાલો નેક્સ્ટ શું છે આપણી પાસે? ચાલો નેક્સ્ટમાં આપણી પાસે છે, જોઈએ તો હવે આવે છે આંતર આણ્વીય આકર્ષણ બળ. શું છે? આંતર આણ્વીય આકર્ષણ બળ. તો આંતર આણ્વીય આકર્ષણ બળ એ આપણી પાસે અત્યાર સુધી તમને બે બંધ ખબર છે, એક સહસંયોજક બંધ અને આયનીય બંધ. તો જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે ને એ સહસંયોજક બંધ અને આયનીય બંધ કરતા જુદા છે. એનાથી કંઈક જુદું છે, જેને તમે બીજું એક વૈજ્ઞાનિક હતા જોસેફ વાન્ડર વાલ્સ, એ વૈજ્ઞાનિકોએ આ બળ આપ્યું છે ને એટલે એના નામ ઉપરથી આ બળને શું કહેવામાં આવે છે? વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. શું કહેવાય છે? વાન્ડર વાલ્સ આકર્ષણ બળ. અને આ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ છે ને એ આપણે એમ કહી શકીએ 4 પરિબળ ઉપર આધાર રાખે કે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ અથવા આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે શું થશે કે બે અણુ વચ્ચેનું અંતર, બે અણુ વચ્ચે જ્યારે ભેગા થાય છે ત્યારે એના વચ્ચે થતું આકર્ષણ બળને આંતર આણ્વીય આકર્ષણ બળ કહેવાય. તો એના ઉપર આધાર રાખતા અમુક એક સંયોજનો છે. અંતર પેલું છે અંતર. અંતર એટલે અણુનું અંતર, બરોબર છે, અથવા એમ કહી શકીએ અણુનું અંતર. તો અણુનું અંતર, હવે અણુનું અંતર એટલે શું? અણુનું અંતર એટલે શું થશે? બે અણુ વચ્ચેની સંખ્યા. એ કોના ઉપર આધાર રાખે? વાન્ડર વાલ્સ આકર્ષણ બળ ઉપર. જેમ અણુઓ વચ્ચેનું અંતર વધે એમ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ વધે. એટલે બે અણુ જ્યારે તમે ભેગા કરો ત્યારે એના વચ્ચે વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હોય છે? વધારે હોય છે. બીજું છે સંપર્ક સપાટી. શું છે? સંપર્ક સપાટી. એટલે સંપર્ક સપાટી એટલે શું થશે કે જેટલા અણુઓ એકબીજા સાથે જ્યારે જોડાયેલા હોય તેમ સંપર્ક સપાટી. એટલે આપણે એમ કહી શકીએ સંપર્ક સપાટી પ્રપોઝનલ ટુ વાન્ડર વાલ્સ આકર્ષણ બળ.
ઓકે, ત્રીજો પોઈન્ટ છે, દાખલા તરીકે હું આનું ઉદાહરણ આપું કે નોર્મલ પેન્ટેન હોય અને નોર્મલ હેક્ઝેન હોય, તો કોઈ પણ સરફેસ સાથે કોણ વધારે હોય? જો પેન્ટેન એટલે 5 કાર્બન થાય, પેન્ટેન એટલે 5 કાર્બન અને હેક્ઝેન એટલે 6 કાર્બન થાય, તો વધારે કાર્બન એટલે વધારે સંપર્ક સપાટી કોની હશે સર? 6 કાર્બનની હશે. તેમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હશે? વધારે. એટલે જેમ સંપર્ક સપાટી વધારે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે. થર્ડ પોઈન્ટ છે ઇલેક્ટ્રોનની સંખ્યા. શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ પણ પ્રપોઝનલ ટુ વાન ડર વાલ્સ આકર્ષણ બળ. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. હવે મારી પાસે અહીંયા છે નાઇટ્રોજન છે. શું છે? નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય કારણ કે એનો પરમાણુ ક્રમાંક 7 છે. અને મારી પાસે અહીંયા ઓક્સિજન છે, તો ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓક્સિજનમાં કેવું હશે? વધારે હશે. સાપેક્ષમાં કોની? નાઇટ્રોજનની સાપેક્ષમાં. પછી આપણી પાસે ચોથો મુદ્દો છે આણ્વીય આકાર. શું છે? આણ્વીય એનો આકાર. તો આકાર ઉપર આપણે જોઈએ તો આકાર ઉપર શું છે? તો આણ્વીય આકાર ઇઝ ઇક્વલ ટુ proportional to 1 upon van der Waals આકર્ષણ બળ. જેમ આકાર છે મોટો હશે એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હશે? ઓછું. અણુનો જે આકાર છે એ મોટો હશે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ કેવું હશે? એનું ઓછું જોવા મળે છે. તો ચાલો હવે જોઈએ, આટલો ભાગ જોયો એના ઉપરથી હવે વાન ડર વાલ્સ આધારે અમુક બળો છે એ બળોની ચર્ચા કરીએ. એમાંથી પહેલું બળ છે એ છે વિસર્જન બળ અથવા એને તમે લોકો લંડન બળ પણ કહી શકો. કયું? વિસર્જન બળ અથવા લંડન બળ. ચાલો વિસર્જન બળ અથવા લંડન બળની આપણે ચર્ચા કરીએ. તો આ બળ ક્યારે જોવા મળે? તો ધ્યાન આપજો, આ બળ ક્યારે જોવા મળે કે દાખલા તરીકે તમારી પાસે બે સંયોજનો છે જેના અત્યારે મધ્યમાં પ્લસ ચાર્જ છે, બરોબર છે? એટલે આપણે એમ કહી શકીએ ધ્રુવીયતા થોડા પ્રમાણમાં છે અને આ ધ્રુવીયતા ખૂબ ઓછી હોય. હવે આમાંથી આ જે બે પરમાણુ છે ને એમાંથી એક પરમાણુ આંશિક ઋણ વીજભારથી ધ્રુવીયતા આપે. શું આપે? ધ્રુવીયતા. એટલે એક ઉપર પ્લસ ચાર્જ જાય અને એક ઉપર માઇનસ ચાર્જ. અહીંયા પ્લસ ચાર્જ જ છે. જો આવું થાય તો અહીંયા હું એમ કહી શકું અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થઈ ગઈ? વધારે. જો આ અણુ હતો એમાંથી એક સાઈડ માઇનસ ચાર્જ આવી ગયો તો બીજી બાજુ હું કહી શકું સર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને આ બે વચ્ચે, બરોબર છે, આ બંને વચ્ચે એક નિર્બળ આકર્ષણ, આ બે વચ્ચેનું અંતર લગભગ 500 પાઇકોમીટર જેટલું જ હોય. કેટલું હોય? 500 પાઇકોમીટર. એટલે ખૂબ જ ઓછું મૂલ્ય થાય, બરોબર છે? આવા નિર્બળ આકર્ષણ બળથી, ધ્યાન આપજો, અહીંયા એક ખૂબ જ નિર્બળ આકર્ષણ બળથી એકબીજા સાથે આ બે ધ્રુવીય અણુ, ધ્રુવીય, આને શું કહેવાશે? ધ્રુવીય અણુ કહેવાય. હવે ધ્રુવીય અણુ એટલે શું થશે? ધ્રુવીય અણુ થવું એનો મિનિંગ કે એક ઉપર માઇનસ એક ઉપર પ્લસ ચાર્જ થવો, બરોબર છે? એની સાથે જ્યારે એટ્રેક્શનમાં આવે એટલે આ જે અણુ છે ને આનામાં પણ ધ્રુવીયતા જોવા મળે. કઈ રીતે? જોઈએ અહીંયા. દેખાય છે? એને કારણે આ બીજો અણુ છે એને પણ મજબૂર કરે કે એક ઉપર પ્લસ આયન જાય અને એક ઉપર માઇનસ. એટલે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો આ બાજુ કયો ચાર્જ આવે? પ્લસ, અને આ બાજુ માઇનસ. અને આના વચ્ચે પાછું એટ્રેક્શન ફરીથી થાય એટલે એકદમ નિર્બળ આકર્ષણ બળ બને. અને આ નિર્બળ આકર્ષણ બળ છે એને જ શું કહેવાય છે? લંડન બળ. કારણ કે એક આ વૈજ્ઞાનિક હતા, લંડન જે હતા એ કોઈ શહેર દ્વારા નથી આપવામાં આવ્યું પણ એક વૈજ્ઞાનિક હતા એના દ્વારા બળ આપવામાં આવ્યું છે એટલે એને લંડન બળ કહેવાય છે. એટલે આ જે ધ્રુવીય અણુ છે એટલે આને દ્વિધ્રુવીય અણુ કહેવાય. હવે કેવો થયો? દ્વિધ્રુવીય. કેમ સર દ્વિધ્રુવીય? કારણ કે એમાં બે ધ્રુવ છે, એક ધન ધ્રુવ છે, એક ઋણ ધ્રુવ છે. હવે એવી જ રીતના આ પણ એક કયો થયો? દ્વિધ્રુવીય અણુ થયો. પેલા બધા એક એક જ આયન ધરાવતા હતા પણ એમાં આંશિક દ્વિધ્રુવીયતા જોવા મળી. અહીંયા શબ્દ વાપરજો આંશિક
દ્વિધ્રુવ્યતા એટલે જોરદાર રીતે એમાં પ્લસ ઓર માઇનસ ભેગા નથી થતા, પણ થોડા પ્રમાણમાં પ્લસ ઓર માઇનસ થાય એટલે એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ એકબીજાનું એટ્રેક્શન થાય, અને એટ્રેક્શનને કારણે એને જે બળ એકદમ નિર્બળમાં નિર્બળ બળ બને તો એને લંડન બળ કહેવાય. અને એનું બીજું નામ આપવામાં આવ્યું છે કે એને વિસર્જન બળ કહેવાય. વિસર્જન આપણી સંસ્કૃતિમાં આપણને ખબર છે, વિસર્જન એટલે પધરાવું અથવા જવા દેવું. તો અહીંયા બે આયનો એક આયનો સ્વરૂપે જે અણુ સ્વરૂપે આયનોમાં હતા, અહીંયા હું કર્યું કે એનું આપણે ચેન્જ કરીને આવી ધ્રુવીયતા આપી, એટલે કે જે આ મધ્યમાં કેન્દ્રમાં ધન વીજભાર હતો એનું આપણે વિસર્જન કરી નાખ્યું, અને એના મદદથી આપણને એક પ્લસ ઓર માઇનસ આયન મળ્યા, જેની મદદથી આપણે એને વિસર્જન બળ પણ કહી શકીએ. તો લંડન બળ છે એ સૌથી નબળું બળ પણ એક સમયે કહેવામાં આવે છે, અને એ અણુઓ વચ્ચેનું અંતર છે એ 500 પાઇકોમીટર જેટલું જ હોય છે. ફિનિશ છે. ચાલો એના પછી આપણી પાસે આવે દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. કયું આવે છે? દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. હવે દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ શું હશે? તો ધ્યાન આપો, અહીંયા ઓલરેડી તમને એક આયન સ્વરૂપે હતું, પણ અહીંયા ઓલરેડી જો આ હોય ને એમાં શરૂઆતથી જ પોતાના જે બે અણુ હશે, બે અણુ એમાં શરૂઆતથી ધ્રુવ્યતા હશે. પહેલેથી જ તમે અણુ છે ને આ પ્રકારના હોય, અને એના વચ્ચે જો આકર્ષણ બળ બને તો આને દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ કહેવાય. કેવું આકર્ષણ બળ કહેવાય? દ્વિધ્રુવ્ય. એટલે આ બે અણુ પહેલેથી જ કેવા છે? જે ધ્રુવ્યતા ધરાવે છે. અને કેવી ધ્રુવ્યતા છે એમાં સર? એમાં દ્વિધ્રુવ્યતા છે. દ્વિધ્રુવ્યતા હોવો એનો મિનિંગ કે ઓલરેડી સર પહેલેથી જ પ્લસ ઓર માઇનસ આયનો ચડાય છે, અને દ્વિધ્રુવ્યતા હોય એટલે આ બળ લંડન બળની સાપેક્ષમાં મજબૂત હોય છે. આની વચ્ચે જે બોન્ડ બને આ જે બને ને એની સાપેક્ષમાં કેવું હોય? મજબૂત. કારણ કે આની પારસ્પરિક જે ઉર્જા છે, પારસ્પરિક ઉર્જા પ્રપોઝનલ ટુ 1 ધ્રુવીય અણુનું અંતર. જો ધ્રુવીય અણુનું અંતર વધે તો પારસ્પરિક ઉર્જા ઘટે. ધ્રુવીય અણુ એટલે આ ધ્રુવીય અણુ જેના ઉપર એક વાર પ્લસ માઇનસ ગયા હોય એનું અંતર જો આમ વધી જાય તો પારસ્પરિક ઉર્જા એટલે બેને જે જોડાવાની ક્ષમતા છે એ કેવી થાય? ઘટી જાય. જો પારસ્પરિક ઉર્જા વધી જાય, પારસ્પરિક ઉર્જા વધુ એનો મિનિંગ કે આ બેની ઉર્જા ભેગા થવાની જે ઉર્જા છે એ વધી જાય એટલે મોટી થઈ જાય, તો તમારું ધ્રુવીય અણુનું અંતર એટલે આ વચ્ચેનું જે અંતર છે એ ઘટી જવાનું ઓબ્વિયસલી. એટલે એકબીજાના આપણે કહી શકીએ વિષમ પ્રમાણમાં, જેને આ રીતના પણ ઘણીવાર લખી શકાય કે પારસ્પરિક ઉર્જા proportional to 1/r6 આ રીતના પણ લખી શકીએ. એટલે બે બળ આપણે શીખા, વિસર્જન બળ અથવા લંડન બળ અને દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. હવે જે ત્રીજું બળ છે એ સેમ આના જેવું સિમિલર જ છે, તમને ડાયરેક્ટ સમજાઈ જશે. કઈ રીતે સર સમજાઈ જશે? તો અહીંયા આપણે ધ્યાન આપીએ. એ છે પ્રેરિત દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. શું છે? પ્રેરિત દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ. અહીંયા પ્રેરિત દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ કેવું હશે કે પેલા એક આ ચાર્જમાં હશે અને એક દ્વિધ્રુવ્યતામાં ઓલરેડી હશે જ. એક આ રીતના અણુ સામાન્ય હશે અને એક આ હશે દ્વિધ્રુવ્યતામાં. હું અહીંયા એડિંગ મારી દઉં છું ભાઈ, આ દ્વિધ્રુવ્ય કહેવાય. દ્વિધ્રુવ્ય કહેવાય કે એમાં બે ધ્રુવ છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. આ આયન આને પ્રેરિત કરે કે ભાઈ તું પણ મારા જેવો થા. દ્વિધ્રુવ્ય તો છે એક, અને બીજો પ્રેરિત દ્વિધ્રુવ્ય એટલે કે આ અણુ છે ને હવે આ બાજુ ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ, કારણ કે આ માઇનસ ચાર્જ એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ત્યાં વધારે કહેવાય, પ્લસ ચાર્જ છે એટલે અહીંયા વધુ છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે. હવે ઇલેક્ટ્રોનની ઘનતા એ તરફ ઓછી છે, આ તરફ વધારે છે, એટલે આને આ પ્રેરિત કરે. એટલે આ ચાર્જ બાજુ કયો ચાર્જ જાય સર? હવે અહીંયા એ બાજુ પ્લસ ચાર્જ જાય, કારણ કે એને ઓલરેડી પ્લસ ઓર માઇનસ ને એટ્રેક્શન હોય, એટલે આ બાજુ પ્લસ, આ માઇનસ. અને હવે આના વચ્ચે જ્યારે આકર્ષણ બળ થાય તો આવા બળને પ્રેરિત દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ કહેવાય. શું કહેવાય છે એને?
પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય છે. બીકોઝ કારણ કે આ જે સંયોજન હતું આને પ્રેરિત કર્યું કે તું ભાઈ મારા જેવો થાય, એટલે બે વચ્ચે દ્વિધ્રુવીયતા આવી ગઈ. હવે આ અણુ પણ દ્વિધ્રુવીય બની ગયો અને આ અણુ જ્યારે પણ આ દ્વિધ્રુવીયતા આવી જાય એટલે એ બે વચ્ચે શું થઈ જાય? એટ્રેક્શન આવી જાય, પ્લસ ઓર માઇનસ. એને કારણે એનામાં ધ્રુવીયતા જોવા મળે છે. તો પ્રેરિત દ્વિધ્રુવીય મળ્યું એટલે હવે આના ઉપરથી તમને એક ક્રમ લખવાનો થાય કે ક્રમ કયા પ્રકારનો થાય. તો આમાં સૌથી જે મજબૂત બળ હોય એ દ્વિધ્રુવીય હોય. સર કેમ દ્વિધ્રુવીય? એમાં પહેલેથી તમે જોઈ શકો છો, પહેલેથી કોઈ ધ્રુવીયતા લાવવાની જરૂર નથી. એમાં ઓલરેડી પ્લસ ઓર માઇનસમાં જ અણુઓ હોય એટલે એ સૌથી મજબૂત, એનું ડાયરેક્ટ એટ્રેક્શન આવી જાય. પછી આવે પ્રેરિત દ્વિધ્રુવીય. શું આવે? પ્રેરિત દ્વિધ્રુવીય. એમાં એક અણુ દ્વિધ્રુવીયમાં હોય અને બીજાને એને દ્વિધ્રુવીયમાં ફેરવે ને બે વચ્ચે આકર્ષણ થાય, તો એવા બળને પ્રેરિત દ્વિધ્રુવીય બળ કહેવાય. અને લાસ્ટ આવે જે સૌથી ઓછું નિર્બળ છે લંડન બળ, કે એમાં બે આયનો સ્વરૂપે હોય અને બેમાં આંશિક દ્વિધ્રુવીયતા થાય અને પછી એ બે જોડાય એટલે સૌથી નિર્બળ બળ કયું હોય? લંડન બળ, અથવા તમે એને વિસર્જન બળ પણ કહી શકો. તો આપણે અહીંયા બળોની વાત છે અહીંયા ચર્ચા પૂરી કરી છે અને એનો બીજો એક આધાર એ છે ઉષ્મીય ઉર્જા ઉપર, જે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરી શકું છું. બરોબર છે? તો ત્યાં સુધી આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.